અમદાવાદમાં આગામી 10 દિવસ સુધી પાણીની અછતનો સામનો કરવો પડશે તો બીજી તરફ રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર પણ છે। ભર ઉનાળે રહેવું પડશે તરસ્યું। અમદાવાદમાં મળશે નર્મદાનું ઓછું પાણી। માથાફાડ ગરમી વચ્ચે અમદાવાદીઓને પાણી વગર તરસ્યું રહેવું પડશે। ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે। અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે, જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં થયેલા નુકસાનને રિપેરિંગ અને મરામત નિભાવના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે, જેના પરિણામે કોતરપુર વોટર વર્ક્સ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં, જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે। આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે। રાજકોટ વાસીઓ માટે ખુશખબર, આ વખતે નહીં નડે પાણીની સમસ્યા। ભર ઉનાળે નહીં પડે ભટકવું। આકરા ઉનાળા વચ્ચે રાજકોટ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। આ વખતે ઉનાળામાં રાજકોટ વાસીઓને પીવાના પાણી માટે દર ભટકવું નહીં પડે। જૂન મહિનાના અંત સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ છે। રાજકોટ શહેરને આપણે 3 મુખ્ય સ્ત્રોતો, આપણા આજી, એક ન્યારી અને ભાદરે, આ 3 સોર્સિસથી આપણે પાણી લેતા હોઈએ છીએ આપવા માટે। આ ત્રણેયનો મળી અને આપણે રોજ 320 ml જેટલો જથ્થો પાણીનો આપણે ઉપાડીએ છીએ। આ 3 ઉપરાંતમાં અમને જે નર્મદા યોજનાનું અમારું ગણીએ, અમારું ઓફટેક જે ગણીએ તો 125 ml જેવો થાય। તો આ રીતે રાજકોટમાં અમે રોજના 418 ml જેટલો જથ્થો અમે સપ્લાય કરીએ છીએ। આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની સ્થિતિથી ઉનાળો હેમખેમ પસાર થશે। ચોમાસા સુધી દૈનિક 20 મિનિટ સુધી પાણી વિતરણ કરવામાં આવશે તો પણ ડેમમાં પાણી ખૂટશે નહીં। હાલ આજી, ન્યારી, ભાદર ડેમ અને સૌની યોજનાની મદદથી દૈનિક 400 ml થી વધુ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, એટલે આ વખતે ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં સર્જાય। બીજી તરફ રાજકોટમાં નળ કનેક્શનની ડિમાન્ડ વધી છે। આ વર્ષે 40,000 નવા કનેક્શન આપવામાં આવ્યા છે। ઘર સુધી જે પાણી આપવાની જે અમારી કામ છે, ફક્ત ગયા વર્ષની અંદર જ અમે 40,000 થી વધારે હાઉસહોલ્ડને વોટર કનેક્શન આપી દીધા છે। એટલે જે ટેન્કરનો જે આપણે પ્રશ્ન રજૂ કર્યો એને અમે બાય એન્ડ લાર્જ અમે આ વર્ષમાં ટેકલ કરી ચૂક્યા છીએ। આમ એક તરફ રાજકોટ વાસીઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે, પરંતુ અમદાવાદીઓને 10 દિવસ સંઘર્ષ કરવો પડશે। તાપી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલટો આવતા વાલોડ અને વ્યારા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ટીચકપુરા, રૂપવાડા અને કેડકુઈ સહિતના ગામોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા। ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા અને લગ્ન મંડપ પણ ઉડી ગયા। ખેતરોમાં મુકાયેલ ધાન્ય, ઘાસચારો અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા વધી છે। ગરમીનો પારો વધતા મનુષ્યોની સાથે હવે વન્યજીવો પણ ઠંડકની શોધમાં જળાશયો તરફ વળ્યા છે। ગિરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક વિલિંગડન ડેમ ખાતે એક અદ્ભુત નજારો જોવા મળ્યો। કાળઝાળ ગરમીથી બચવા 3 સિંહો ડેમના કિનારે આરામ ફરમાવતા જોવા મળ્યા હતા। પ્રવાસીઓ માટેનું સ્થળ એટલે વિલિંગડન ડેમ, ત્યાં પ્રવાસીઓની સાથે હવે ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે સિંહો પણ આવી પહોંચે છે। સિંહોએ કિનારાના વિસ્તારને પોતાનો આશરો બનાવ્યો છે। જંગલના રાજાનો આવો નિશ્ચિંત અંદાજ જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા। ઉનાળાની રજાઓમાં ડેમ પર ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ એક બોનસ જેવો અનુભવ રહ્યો। સિંહ પરિવારને નિહાળી પ્રવાસીઓ રોમાંચિત અને અભિભૂત થયા। પ્રવાસીઓએ દૂરથી આ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। બીજી તરફ સિંહોની હાજરીની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો। પ્રવાસીઓ અને સિંહ બંને સુરક્ષિત રહે તે હેતુથી વનકર્મીઓ ડેમ ખાતે ખડે પગે તૈનાત જોવા મળ્યા।
સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના ભવ્ય કોરિડોરનું આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન હેઠળ સોમનાથને વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખ મળી છે. ત્યારે કોરિડોરના નિર્માણને લઈને ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક સ્થાપત્ય શૈલીને જાળવીને સમુદ્ર દર્શન પથ, આધુનિક ભોજનાલય, ગેસ્ટ હાઉસ અને વિશ્વસ્તરીય પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો અને આધુનિક સંગ્રહાલય દ્વારા સોમનાથનો ગૌરવશાળી ઇતિહાસ જીવંત બન્યો છે. સોમનાથમાં વિવિધ પ્રકલ્પોના નિર્માણથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે, તો સાથે જ ગીર સોમનાથ જિલ્લો વૈશ્વિક પર્યટન નકશા પર વધુ મજબૂતીથી ઉભરશે. આ કોરિડોર પ્રોજેક્ટ ભારતની અડગ આસ્થા, સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસના સંગમ સમાન બની રહેશે. તો ગીર સોમનાથમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ, જ્યાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે, એટલું જ નહીં, સાથે સાથે અહીંયા આધુનિક ભોજનાલય પણ છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના વિઝનથી આ તૈયાર થઈ રહ્યો છે કોરિડોર, અને પર્યટન ક્ષેત્રે એક મજબૂત સ્થળ તરીકે ઉભરી આવશે. જે બનશે ને તો સારામાં સારી સુવિધા પડશે અને ગુજરાતનું એક નંબર અત્યારે સ્થળ છે જ, અને હજુ સારી રીતે વિકાસ થશે ને અલગ અલગ રાજ્યોથી, અલગ અલગ કન્ટ્રીઓથી આપણા ત્યાં સારા એટલે સરસ ભાવિક ભક્તો આવશે. જ્યારે આ કોરિડોરનું નિર્માણ થશે ત્યારે ખૂબ જ વિકાસ થશે. અહીં નવું રેલવે સ્ટેશન પણ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશનમાં એવી વાત છે કે દરેક યાત્રાધામોને અહીં કનેક્ટિવિટી મળે, જેથી કરીને યાત્રિકો છે એ બહોળી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારથી અધ્યક્ષ બન્યા ત્યારથી બુલેટ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. જેમ કે રેલથી, રોડથી, એવિએશન તરફથી પણ અત્યારે એવી તૈયારીઓ ચાલી રહી છે. નજીકના ભાગમાં ક્યાંય સારું એવું એરપોર્ટ પણ બને. આવા ઘણા બધા પ્રકલ્પો સરકારશ્રીના ચાલી રહ્યા છે. ભગવાન સોમનાથ દાદા સૌનું કલ્યાણ કરે એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ.